આ નથી ઇડલી કે નથી ઢોકળા કે નથી આ હાંડવો. આજે હું તમારી જોડે એક નવી રેસીપી શેર કરી રહી છું, જે ઝટપટ પણ બની જશે અને ફક્ત 2 ચમચી તેલમાં બધો નાસ્તો બનીને રેડી થઈ જશે. તો ચલો આપણે જઈએ રેસીપી તરફ. એને બનાવવા માટે એક થાળી ઉપર પહેલાં આપણે સરસ રીતે તેલ લગાવીને એને સાઈડમાં મૂકી દઈશું. એક મિક્સર જારમાં આપણે આદુ, લસણ અને મરચાં લેવાના છે. એને પહેલાં આપણે સરસ રીતે ક્રશ કરી લઈશું. જ્યારે એ સરસ રીતે ક્રશ થઈ જાય પછી એમાં રાતના વધેલા હોય કે બપોરના વધેલા ભાત લઈ લઈશું. બસ ભાતને પણ આપણે એની જોડે ક્રશ કરવાનું છે. એની અંદર પાણીનો કે દહીંનો કોઈ બી વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. એમનેમ જ ભાતને ક્રશ કરવાનું છે, જેથી ભાત એકદમ સોફ્ટ થઈ જાય. હવે ભાતને આપણે એક વાસણમાં લઈ લઈશું. હવે આની અંદર આપણે વેજીટેબલ્સ નાખીશું. જે બી ઘરમાં આપણે અવેલેબલ વેજીટેબલ્સ હોય એ આપણે આમાં નાખી શકીએ છીએ. મેં આમાં ગાજર, કોબી, કાંદા, લીલા ધાણા, 1 ચમચી જેટલું મેં આમાં કાળા મરી, જીરું, મીઠું આમાં આપણે સ્વાદ મુજબ એડ કરવાનું છે અને 4 થી 5 ચમચી જેટલું આપણે આમાં બેસનનો લોટ એડ કરવાનો છે. બધાને એકદમ હલકા હાથે હવે આપણે મિક્સ કરવાનું છે. બહુ દાબીને મિક્સ નહીં કરવાનું. દાબીને મિક્સ કરીએ તો શાકભાજીમાંથી પાણી છૂટે, એટલે જે આપણે બાઇન્ડિંગ માટેનો લોટ છે એ બહુ બધો જતો રહે. એટલે આપણે એકદમ હલકા હાથે આવી રીતે આપણે મિક્સ કરીશું. જ્યારે મિક્સ થઈ જાય તો થોડો થોડો ભાગ લઈને આવી રીતે આપણે હાથે દબાઈને એની ટિક્કીનો શેપ આપી દઈશું. જે થાળી ઉપર આપણે તેલ લગાવ્યું હોય એની અંદર આપણે આવી રીતે ટિક્કીઓને ગોઠવી દેવાની છે. એક તવડામાં આપણે પાણી ગરમ કરવા મૂકવાનું છે. પાણી જ્યારે સહેજ ગરમ થાય તો આ થાળીને એની અંદર આપણે બાફવા માટે મૂકી દેવાની છે. 10 જ મિનિટ માટે આપણે એને સરસ રીતે સ્ટીમ થવા દેવાનું છે. જ્યારે 10 મિનિટ થઈ જાય તો તમે જો કેટલા સરસ આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયું છે. હવે એને આપણે ઠંડુ કરવાનું. જ્યારે ઠંડુ થાય તો ઓટોમેટિકલી જાતે જ એ થાળીને છોડી દે અને જુઓ કેટલું સોફ્ટ અને કેટલું સ્પંજી આપણો નાસ્તો બનીને રેડી છે. એક તવડામાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું, થોડી હિંગ, થોડી રાઈ અને થોડા તલ એડ કરવાના અને થોડા કડી પત્તા. જ્યારે વઘાર સરસ શેકાઈ જાય એટલે એમાં બધો નાસ્તો ઉમેરી દેવાનો. નાસ્તાને વધારે ચટપટું બનાવવા માટે મેં અહીંયા સંભાર મસાલો ઉમેર્યો છે. સંભાર મસાલાની જગ્યાએ તમે ભાજીપાવ મસાલો કે મેગી મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. બસ બધાને હવે સરસ રીતે આપણે શેકી લેવાનું. શેકાઈ જાય ગેસની ફ્લેમ બંધ કરીને કોથમીર ભભરાવાની અને જો કેટલો સરસ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ ઓછા તેલવાળો આપણો નાસ્તો બનીને રેડી છે.